જય શ્રી રામ દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છે દોસ્તો, આપણે પાતા ગામની અંદર જ ભાદરવી 11ને દિવસે જે ઝીણા 11નો મેળો ભરાય છે તે મેળો એક્સપ્લોર કરવા દોસ્તો। અને આખો મેળો હું તમને બતાડીશ, સાથે સંતવાણીનો જે કાર્યક્રમ છે તે ભજન કીર્તન તે બધું જ હું તમને આ વિડીયોમાં બતાડીશ મિત્રો। અને સાથે જે માધવપુરથી ઠાકોર ભગવાન જે અહીંયા આપણે ગોમતી વાવે નાવા આવે છે થાને આશ્રમે, તે પણ હું આ વિડીયોમાં કવર અવશ્ય કરીશ દોસ્તો। અને બને એટલું કવર કરી અને તમને આ મેળો બતાવીશ દોસ્તો। તો ચાલો આપણે ઝીણા 11 ગામ પાતા મેળામાં। અને એક વાત મિત્રો કે વિડીયો સારો લાગે તો એક લાઈક અવશ્ય કરી દેજો દોસ્તો। અને બીજા નંબરમાં કે જો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથમાં બાજુમાં બેલ આઇકન જે ઘંટડીનું નિશાન છે તે દબાવી દેજો, તમને સારા એવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે। અને મિત્રો તમારા દોસ્તો અથવા વોટ્સએપ ગ્રુપમાં શેર પણ અવશ્ય કરજો દોસ્તો। અને વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો દોસ્તો। તો ચાલો ગામ પાતા 11ના ઝીણા 11 મેળામાં દોસ્તો। મારી વેગડનો આવી વાસરા, જેના ગળામાં દર્દ હોય, દર્દ એટલે તમે સમજી ગયા ને, દર્દમાં લાગત ન સમજે, દર્દ એટલે શું કહેવાય, જે ગાવું છે દર્દ કઈ રીતના દર્દ છે એ કોઈને ખબર ન રહે, લાગત ને ખબર ન। મારી વેગડનો આવી વાસરા, એના આંખમાં ઝરઝરિયા આવી જાય, આવો રાગ સાંભળીને, એનું નામ દર્દ કહેવાય। એ માં દે તો તારા દેવી જે બાપ, મારો હાવર થઈ ગયો હોય અટાણે। મારો હાવર થઈ ગયો। ખબર છે કે નાગબાઈ કોણ છે, એના બાના કર્યા છે નાગબાઈ ના, મોડિયા વાળી નાગબાઈ ના બાના એને કર્યા, એને ખબર છે કે મોડિયા વાળી કોણ છે। મોડિયા
સાધુપુરથી આવે તો જે તમારે સમાપ્ત કરવું હોય તે જરાક મને કીજો એટલે મને ખ્યાલ નહીં આવે. તમને બોલાવો કોઈ કા વોકરો ને છૂટા લેવા પૈસા ઉડાડવાથી કઈ નો હન હું કરે તમને ખબર ન પડતી. હા એ 500 રૂપિયા છૂટા લેવા એ અમારે નામ શું છે? બેહીને વગાડતું મતલબ આગળ માં નો કીધું બેહીને વગાડવું. સાંધો ઉજો છોકમાં ધાજા સાંધો ઉજો છોકમાં એ દેવીરા હરે રો દુનિયા
ભણવા નથી ગયો વિરમભાઈ એક ચોપડી ભણી ગલ ને મને આ માતાજીના સોગન છે જો આ બેઠા એક ચોપડી ભણી ગલ ને તો કુદરતે કેટી ઉપર બેસી જાવ ને પછી યાદ આવતું જાય ઓટોમેટિક યાદ આવતું જાય માતાજીના સોગન છે દીકરાનું સોગન પછી કુદરતે બેસી જાવ ને એટલે જ કીધું ને કોઈ પણ મારે તો કોઈ પણ શક્તિનો હાથ હોય તમારી ઉપર તમે એ પ્રમાણે રાખો તો નકર નહીં એ પ્રમાણે તમારો આત્મો હોય તમે તમારો જીવ એવો હોય તો શક્તિ આવે ને શક્તિ આવે નહીં શબ્દ બોલ્યો તો પારંતન વે વિરમભાઈ ની ફરમાશ હતી એ પુરુષ કરી અને હવે છેલ્લી ફરમાશ પછી આપણે બેનું બોલશે આપણે એને લાભ લેવું ખાલી એક કડી બોલવાની છે હવે પછી બેનું લઈ લેવું આપણે તો કઈ રીતે એ મારે શિવે છે લોમડીને સારણ ગઢજુના ખરેખર મારે લાગે સમય બગાડવો નથી ટાઈમ નથી પછી આપણે બેની દીકરી અહીંયા માં હોય એને પણ આપણે બે ભજન બે મંજુબેન આવ્યા એને પણ આપણે બે ફૂલ ચડાવવા ખાલી હવે એક કોડી બોલવી પછી મંજુબેનના લઈએ એવા
આપણે સમકતા હોય મંજુબેનને એવી ફરમાશ છે કે 2 ફૂલ ચડાવવા આવે. બધાનો ભાવ છે, પ્રેમ છે. મંજુબેન
સંત બનવાયા હો ને મારા દેશ મારે એ સંત બનવાયા હો ને મારા દેશ મારે એ સંત બનવાયા હો મારા દેશ મારે સંત બનવાયા હો મારા દેશ મારે એ આયા સુધો પ્રેમી હોય તે આવજો રે
સમોડિયા છે દાદા અરે ગોકુળમાં મારું સાસરું અને સમોડિયા છે દાદા એમાં તો સૌથી નાની હું એમાં તો સૌથી નાની હું એ મારે પૂછી પૂછે મારી ખુશી ખુશીને કામ કરવા કેવો જમને હે મને વ્રજના સપના યાદે કેવો જમને કોણ લઈ જાય હે મને કનૈયાના કાગળ યાદે કેવો જમને કોણ લઈ જાય એ સાસુ મારે ઓઠલી અને નણંદન છે નઠાર અરે સાસુ મારી અઠલી અને નણદલ છે અઠાર એ મારી જેઠાણી ના હે મારી જેઠાણીના ઘર દાદા કેવો જમને કોણ લઈ જાય હે મારી જેઠાણીના
અને મને જવાનું મન થાય. અરે સંગાયલો સવ જાતરા અને મને જવાનું મન થાય. એ ઓલા ગોવાળિયાને કોણ મજાવે કે મને કોણ લઈ જાય. એ ઓલા ગોવાળિયાને કોણ મજાવે કે મને કોણ લઈ જાય. એ ઓલા ગોવાળિયાને કોણ મજાવે કે મને કોણ લઈ જાય. એ ઓલા ગોવાળિયાને કોણ મજાવે કે રોજ મને કોણ લઈ જાય. એ મારે રોજના સપના આવે કે રોજ મને કોણ લઈ જાય. મારે કનૈયાના કાગળ આવે કે રોજ મને કોણ લઈ જાય. હે સવારમાં વહેલી ઉઠી હું નીકળી અને લીધો રજનો મારો. સવારમાં વેલી ઊની કરી અને લીધો રજનો મારો. હે સવારમાં વહેલી ઉઠી હું નીકળી અને લીધો રજનો મારો. અરે સવારે વેલી ઉઠીને કરી અને લીધો રજનો મારો. એ મણી ભલે ને ગોતયા ખૂણામાં કે રજ મને કોણ લઈ જાય. મને ભલે ને ગોતયા ખૂણામાં કે રોજ મને કોણ લઈ જાય. ભલે ને ગોતયા ખૂણામાં કે રજ મને કોણ લઈ જાય. મારે રોજના સપના આવે કે રજ મને કોણ લઈ જાય. મારે કનૈયાના કાગળ આવે કે રજ મને કોણ લઈ જાય. હે વ્રજમાં તો હું પહોંચી ગઈ અને નિહાલે કૃષ્ણનો રાસ. અરે વ્રજમાં તો પહોંચી ગઈ અને નિહાલે કૃષ્ણનો એ હું તો સામળિયાની સાથે રાસ રમી કે રજ મને કોણ લઈ જાય. તો સામૈયાની હારે રાસ રમી કે રોજ મને કોણ લઈ જાય. હું તો ગોપીઓની સાથે રાસ રમી કે રજ મને કોણ લઈ જાય. હું તો ગોપીઓની હારે રાસ રમી કે રોજ મને કોણ લઈ કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો રામચંદ્ર ભગવાન કી જય, બોલો સૂર્ય દેવની. ઘાસ વગાડવા વાળા એને બોલાવજો ને નો મજા આવે સમજો. તારું નો મજા આવે ભાઈ આપણે બોલાવ
અને તમે બેસી જાઓ બધે કાન લઈને. છેલ્લું એક રાઉન્ડ નાનું એવું કરવાનો છે, 2 ફૂલ ચડાવવાનું છે. પછી મારી વાણીને વિહામો આપો ને તમારે બોલવાનું બોલજો, નાને જ પાડતું. પણ ભાઈ દોસ્તારું છે ને પ્રેમ છે, ભાવ છે, એટલે એને ખાતર મારે થોડુંક 2 ફૂલ ચડાવવા પડે વધારે. સરપંચ સાહેબ છે, પછી અમારા એવા ઘણા મિત્રો છે, એનું નામ ન દેવાય લાગતું કે આ તો હું મોટે રાખ્યા હે. ગળું વિના ગાવાનું નકામું, રાગ વિના ગાવું નકામું. ગળું તમારું હોય, રાગ હોય તો ગાવું, તાલ મન ને તાહિર હોય, ગળું હોય તો ગાવું. બરોબર છે. માં સરસ્વતી જેને હૈયે બેહે ને એને બેહે, બાકી લાગત ને બેહે નો બાપ. બરોબર કઈ કેવું તમે. સરસ્વતી એમ કહેવાય છે કે રામાયણ ને તમે જોવું, ત્યાં સરસ્વતી ક્યાં બેઠી હતી? ઇન્દ્રાસન માગવું હતું અને નિદ્રાસન મગાઈ ગયું, ત્યાં સરસ્વતી બેહી ગઈ. સૂતો રે રાત ને દી, 100 મહિના નિદ્ર કરે, 100 મહિના જાગે. હા, એટલે ખરેખર કોઈનું અપમાન, હું અપમાન ન કરતો, અભિમાન કોઈનું અભિમાન ન કરતો, હું મારું નથી કરતો અભિમાન, કે કોઈનું અપમાન ન કરતો. પણ સરસ્વતી એક માં છે, એનું કોઈ નક્કી નથી કહેવાતું. કીને ગળે જઈને બેહી જાય અને કીડે ગળે જઈને ઉઠી જાય, એ કઈ નક્કી નથી કહેવાતું. પણ અહીંયા હવે ખાલી 2 ફૂલ ચડાવવા આપો. કઈ રીતે? હાથ તલવાર રે મારી વેગડ લાવી પાટણ થી પાછા વજા. ખરેખર આમાં તમે શબ્દોમાં અરે રે એને તોરણ આવ્યા ભગવાન કે રામ લક્ષ્મણ
જય સૂર્યનારાયણ ભગવાનની જય. સુભાષભાઈ ફરમાશ છે એટલે સુભાષભાઈને આનંદ કરાવી દઈએ. આવો આનંદ કરવો અને મોજ કરવી અને બધાએ વગાડજો પ્રેમથી, ભાવથી, દિલમાં કોઈ ખારખેદો રાખતા નહીં, પ્રેમથી વગાડજો. ગીતારું સાજ આરતી બધી પેલા તો તમારા અહીંયા પાતા ગામની અંદર પાતામાં બેઠામાં ગાત્રણમાં નામ છે. જો હું તો કાલી કેલી ભાષામાં બોલું, મને અભણ માણસ છે, મને ભણીગલ માણાને કોઈ અહીં બેઠા પછી કુદરતી આજ આવી જાય. કેમ ગાવું ને કેમ ગવાઈ જાય કઈ ખબર નથી પડતી. સેટું નથી જાવું પાતામાં ધામ છે, નજીકમાં ધામ છે, પાતામાં બેઠામાં ગાત્રણ નામ છે. પછી દુખિયાની દાતાર છે. આ ખાલી પેટીમાં બોલું, તાલનું તો બહુ વાર છે. દુખિયાની દાતાર છે, પરસાઈ નામાં અમર પાર છે. દુખિયાની દાતાર છે, દુખિયાની રે દુખિયાની રે દુખિયાની રે દાતાર છે. હે ગાંડી ગાતરા દુખિયાની રે દુખિયાની રે દુખિયાની રે ગાંડી ગાત્રણ છે. દુખિયાની આ ભાઈ વરસાદ કોઈ મહેમાન હોય તો વરસાદ લઈ આવો. હેલો આ એ બોલાઈ ગયું મહેમાન ગામના બધે આ સર્વજનો બોલાઈ ગયું. હવે વાંધો નહીં, તમે સુતા. દૂર નથી જાવું નજીકમાં દૂર નથી જાવું અહીંયા બેઠા અહીંયા ધામ છે. આપણે બધા બેઠા ત્યાં ધામ છે. કદી નવ કે સોજી આપણા મુલકમાં દુખિયાની દાતાર છે. શબ્દમાં ધ્યાન દેજો બાપ. દુખિયાની દાતાર છે, પરસાની પૂરનાર છે. દુખિયાની દાતાર છે, પરસાની પૂરનાર છે. કદી નવ કે સોજી આપણા મુલકમાં. આમાં ભગવતી ગાત્રાની કૃપા છે. અને જેવી આપણી સેલો રાઉન્ડ કરવાનો છે પછી તમારે કોઈ સંતવાણી, કોઈ ઢોર કીર્તન, કોઈ ભાવ હોય, પ્રેમ હોય તો બોલવાની છૂટ છે. પણ મારી વાણીને વિહામો આપી દે ને પેટી હકેલી લેવાનું છે. એવી રીતે પાતા ગામની અંદર આ એમ કહેવાય છે કે સૂર્ય ભગવાનનું માં ભગવતીનું મંદિર છે. જ્યાં જાત્રા જાય પણ અહીં આવે તે જાત્રા પૂરી થાય. એ તો તમને લોકોને ખબર હોય ને. આવો અર્ધાભાઈ, આવો જય માતાજી. અર્ધાભાઈ તમે મોટા માણસો થઈ ગયા ભાઈ બાપ. અમને નાના માણસને બોલાવો બાપ. આ ઠાકોર ભગવાન, ઠાકોર ભગવાન, આ ઠાકોર હમણાં આવે છે. એવું ખોટી દુનિયા નોખો કેવાય. ખોટી દુનિયા નોખો કેવાય.
મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફરિયામાં જોયા ભગવાન દરિયાના ફરિયામાં જોયા ભગવાન બાળકગણ આવ્યો તો તમારા દરિયા કાંઠે આ પડી ગયો તો હું લાઈ જોતો તો બધી મોટને બાજુમાં હતો ઓતી દુનિયાથી લોકો કે માલ સુવારના તે મમ્મી સુવા સુવારના તે મમ્મી સુવા નો થાય આનની વાત નો થાય ભગવાન દરિયાના ફરિયામાં જોયા ભગવાન હાઠાપુર ઠાકર મારો બાપ છે ઠાકર મારો બાપ છે હાઠાપુર ઠાકર મારો બાપ છે જામી જાઓ
સાંભળો રે ઉડ્યો હજી આંગણે કેમનો એ પૂજ્યો ખરેખર આબમાં સાંદલો ઉગ્યો હજી આંગણે કેમ નો પૂગ્યો એ સાંદલો કઈ ઉગતો રાતે 1:30-2 વાગે પણ રોજો જ મેદો પૂગ્યો ત્યાં એને કહેવાય છે કે શું કે આબમાં સાંદલો રે ઉગ્યો હજી આંગણે કેમ નો એ પૂગ્યો મારી આય મારી મારી રોજો